થરાદમાં દારૂ ડ્રગ્સના વેપારીઓ સામે પોલીસની લાલ આંખ ડ્રોન સર્વેલન્સ સાથે સઘન કોમ્બિંગ ઓપરેશન। વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાના કડક માર્ગદર્શન અને સૂચનાના પગલે થરાદ શહેરના શિવનગર, ચામુંડાનગર સહિતના વિસ્તારોમાં દારૂ, ડ્રગ્સ અને અન્ય કેફી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર સામે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન ડીવાયએસપી SM વારોતરિયા, થરાદ પોલીસ સ્ટેશનના PI AG રબારી, પેરોલ ફ્લો સ્ક્વોડના PI HK મકવાણા, SOGના PI RK અમીન તેમજ 5 PSI સહિત જુદી જુદી ટીમો બનાવી વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા ડ્રોન સર્વેલન્સ મારફતે શંકાસ્પદ વિસ્તારો અને બુટલેગરોના રહેણાંક વિસ્તારો પર નજર રાખી એક સ્થળની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। ઓપરેશન દરમિયાન દારૂ, ડ્રગ્સ અને અન્ય કેફી પદાર્થોના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વો પર ખાસ નજર રાખવામાં આવી હતી। જિલ્લા પોલીસ તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમાજમાં નશાના દૂષણને પ્રોત્સાહન આપતા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાસ રાખવામાં આવશે નહીં અને આવા ગેરકાયદેસર ધંધા સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે। પોલીસના આ સઘન અભિયાનથી બુટલેગરો અને નશીલા પદાર્થોના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।